અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય રાજેન્દ્રભાઈ ચાવડાને સમગ્ર કડી વિધાનસભાની પ્રજાજનોને પ્રેમ આપ્યો છે. કડીના તમામ કાર્યકર્તાઓ અને અમારું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને તમામ નેતૃત્વ એ રાજ્યનું કે અમારું જિલ્લા કક્ષાનું તમામ નેતૃત્વને સાથે એમના માર્ગદર્શનથી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ પદાધિકારીઓ અને કડીના સ્થાનિક અમારા સંગઠનના કાર્યકર્તાઓ મહેનત કરી છે, જબરજસ્ત રંગ લાવે છે. અને આજે મને એવું લાગે છે કે આજે 40,000 સુધી આપણે પહોંચી ગયા છે લીડમાં, તો એનાથી વધારે સારી એવી લીડ આવશે. અને ચૂંટણી દરમિયાન અમે પ્રજાજનોમાં લોકો ગામે ગામ અમે લગભગ 100% ગામોમાં અમે ઉમેદવારની સાથે પ્રવાસ કર્યો છે. અમારા ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન વિનોદભાઈ પણ સાથે હતા અને અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ, તમામ ધારાસભ્યો, તમામ આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખભાઈ શ્રી ગિરીશભાઈ સાથે રહી અને પ્રદેશ મોવડી મંડળ પણ અમારા માન્ય સી આર પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ આ વિકાસની રાજનીતિ જે છે, ભારતીય જનતા પાર્ટી વિકાસની સાથે ચાલે છે. પેલું સૂત્ર છે ને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. આ પ્રયાસ જબરજસ્ત પ્રજાજનોએ કર્યો છે, કાર્યકર્તા એનું પરિણામ આવ્યું છે. અને અમે કરશનભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય. ખરેખર પ્રજાનો પ્રેમ છે. કરશનભાઈ એક સારા કાર્યકર્તા હતા, યાદ કરવા જેવા છે નથી, એનો અફસોસ છે. પણ આજે કરશનભાઈને સાચી શ્રદ્ધાંજલિ પ્રજાજનોએ આપી છે અને પ્રજાજનોનો ધન્યવાદ આપું છું.